થરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 7 બિનખેતી સિદ્ધાશન સોસાયટીમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની સ્થાનિક રહીશોએ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત। આ કામના પ્રતિવાદી એક ધાણધારા ભૂપેન્દ્રભાઈ રતિલાલ, બે ધાણધારા મિતુલ કુમાર ભૂપેન્દ્રભાઈ અને ત્રણ ધાણધારા વિરલ ભૂપેન્દ્રભાઈએ થરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બિનખેતી રેવન્યુ સર્વે નંબર 7 સિદ્ધશિલા સોસાયટી હાઈસ્કૂલ રોડ પાસે આવેલા કોમન પ્લોટમાં બે દુકાન પતરાવાળી ઉરડી પતરાનો છેડ ફરતે દિવાલ કોટ પાક્કું ચણતર કરી બિન અધિકૃત બાંધકામ તેમજ કોમન જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલ છે। કોમન પ્લોટ સોસાયટીની સહિયારી માલિકીનો કહેવાય છે, જેથી સોસાયટીના કોઈ પણ રહીશ તેના ઉપર કબજો કરી ના શકે કે કાચું પાક્કું બાંધકામ ના કરી શકે। તેમ છતાં કાયદા નિયમો નેવે મૂકી આ કામના પ્રતિવાદીઓએ સોસાયટીનો કોમન પ્લોટ પચાવી પાડેલ હોય તેમજ આ કામના પ્રતિવાદી નંબર 2 અને 3 સીએ કાયદાનું જ્ઞાન ધરાવતા અને પ્રતિવાદી નંબર 1 શિક્ષિત અને ઊંચી વગ ધરાવતા અને ખોટા પુરાવા ઉભા કરી અને પુરાવાનો નાશ કરી ગુનાહિત કૃત્યો કરી શકે એવા માથાભારે અને ગુનાહિત માનસિકતા ધરાવતા તેમજ પ્રતિવાદી નંબર 1 થી 3 નાઓ આર્થિક રીતે સદ્ધર હોવાથી પોતાની મનસોફી મુજબ કોમન જગ્યા ગેરકાયદેસર પચાવી પાડી બિન અધિકૃત પાક્કું બાંધકામ કરેલ હોય લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ની જોગવાઈઓ પ્રમાણે કાયદેસર કરવા રજૂઆત છે। અરજદારોએ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની અરજી કરતા અગાઉ આ કામના પ્રતિવાદીઓને સદર દબાણ તેમજ ગેરકાયદેસર બિન અધિકૃત બાંધકામ દૂર કરવા સોસાયટીના રહીશોને સાથે લઈ કહેલ, પરંતુ આ કામના પ્રતિવાદીઓએ અમોને ધમકી આપેલ અને જે થાય તે કરી લેવા કહેલ। આથી અરજદારે સરકારના વિવિધ ખાતાઓમાં સદર બાબતે જાણ કરી કોમન જગ્યા ખુલ્લી કરવા રજૂઆત કરેલ, પરંતુ પ્રતિવાદીઓ આર્થિક સદ્ધર ધરાવતા હોય તેમજ ઊંચી વગવાળા માથાભારે શિક્ષિત અને કાવા દાવા કરવામાં માહિર હોય અમારી કોઈ અરજી સામે એક્શન લેવાઈ નથી। હું આથી મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ જાહેર કરું છું કે ઉપર રજૂ કરેલી માહિતી અને વિગતો અને તેના બિડાણ પૂર્ણ, સંપૂર્ણ અને ખરા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુરુ।